તમારા રાજેશ વોટ્સઅપ ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યુ અનધર બ્લોગ. તો મિત્રો આજે 362માંથી આજે 28મા નંબરનો બ્લોગ છે. અને મિત્રો હું અને મારો ઘરે જો અમે જઈએ છીએ આપણું હેલિકોપ્ટર લેવા માટે વડોદરા, કારણ કે રાત્રે મૂકીને આવ્યા હતા આપણે. તો આજે સવારમાં લેવા બી જવું પડે, તો સવારની જગ્યાએ આજે બપોર થઈ ગયું છે બરાબર. અને ફટાફટ હેલિકોપ્ટર લઈને આવીએ, કારણ કે હજુ બીજું બી કામ છે. તો મળીશું આગળ, બ્લોગમાં બને રહેજો, મજા આવશે. હા, તો મિત્રો અમે ગાડી બારી ખાલી કરીને નીકળી ગયા. અમે અમારો હેલિકોપ્ટર આવી ગઈ છે, હેલિકોપ્ટર હવા. અને આજે અમારા પાયલટ છે એવા અમારા ભયા પાયલટ વનમાં જતું રહે, ફાઈવમાં જ લખવાનું પૂછે. હા, તો અમારા ભયા દેખાયા આખા. હા, આખા દેખાયા. ઓકે, આપણે અડધા દેખાતા હતા એટલે આખા કરી દીધા પાછા. અમારા ભયા જો છે. તમે કંઈ કહેવું તમારે? એવું તો બધું બહુ સારા, પણ શું કરું, સપોર્ટ નહીં કરતા. સપોર્ટ કરે તો મજા આવે, કંઈક નવું બતાવવાની એમ ઈચ્છા થાય. સપોર્ટ કરે તો આપણને એવું લાગે કે ચલો બધા સપોર્ટ કરે છે, કંઈક અલગ અલગ જગ્યાએ છે ને અલગ અલગ વસ્તુ બતાવીએ. અને આપણે આપણા વાર જ બદલા છે ને આપણા વાર જ નડે છે. આપણા વાર જ સપોર્ટ નહીં કરતા. આપણા ભાઈબંધો કેટલા બધા, આપણા હગોવાળા કેટલા બધા છે. અને વિડીયો વ્યૂઝ કેટલા આવે પહોંચતા. એવું કે શરમ આવી ગઈ આપણા હગોવાળા, આપણા જ નહીં. આપણે મહેનત કરીએ યાર, હગોવાળા સપોર્ટ નહીં કરતા. બસ ફ્રસ્ટ્રેશન તો મિત્રો જો અમારા ભયા કેવું કે છે, અને એમનો ગુસ્સો પણ જાયજ છે. તમે લોકો અમારા યુદ્ધ આપો, આપણે જોવો નહીં, અમે આટલી મહેનત કરીએ છીએ. જો એનું અમને ફળ ના મળે તો ખરેખર આપણને દુઃખ થાય. એટલે તમે અમને દુઃખ ના પહોંચાડશો. અમારા વિડીયો જોતા રહો, જો કેવા લાગે છે. સારા લાગતા તો તમે કમેન્ટ કરો કે ભાઈ સારા નથી લાગતા. તમે કંઈક આગળ કંઈક શું કહેવાય ને, મતલબ તો થોડુંક ધ્યાન આપીએ કે ભાઈ તમને કેટલું સારું બતાડીએ અમે. કમેન્ટ કરતા કે હા તમારા વિડીયોમાં આટલા માટે નહીં જોતા, કે આવું અમને નહીં ગમતું, નહીં જોતા. પણ એવું તો એ તો ખબર પડે ને આપણને. તમે કહો, તમને ખબર પડે કે તમારે શું જોવું તો છે. એ વસ્તુ પર પછી અમે કામ કરીએ અને તમે થોડુંક સારું બતાડવાની કોશિશ કરીએ. જો આપણે સિટીમાં ફરી રહ્યા છે અત્યારે. તો મિત્રો આજ મારે આટલું જ. વધારે કશું કહેવું નહીં તમને. અરે ખોટું લાગ્યું હોય તો સોરી, બરાબર. બધે હાથ તો તે કહી દીધું અમે. જે સત્ય છે ને એ અમે તમને કહી દીધું, બરાબર. બાકી તો તમારે જેવો સપોર્ટ કરો છો ત્યારે એવું કરતા રહેજો, તમારી મનની ઈચ્છા છે. બાકી કંઈ કશું કહેવું તમને છે નહીં. ચાલો મળીએ આગળ. ગાડી લઈને વડોદરાથી ગાડી લઈને આવી ગયા અને ઘરે આવી ગયા. ઘરેથી હવે આપણે જઈએ છીએ અનગઢ માતાજીના દર્શન કરવા. મેં અમારી ધર્મપત્ની છે અને મારો કલેજાની ધર્મપત્ની છે. અને 4 જણા આપણી શિફ્ટ લઈને જઈએ છીએ માતાજીના દર્શન કરવા. તો વ્લોગમાં બન્યા રહેજો, તમને બી માતાજીના દર્શન કરો. અનગઢ મોહણી માતાજીના મંદિરે જઈએ, મળીએ. અમે આવી ગયા હતા અનગઢ મોહણી માતાજીના મંદિરે દર્શન કરવા માટે, તમે જોઈ શકો છો બરાબર. અને કોઈ શિફ્ટ છે ને આપણું ફેમિલી છે બધી, જેમને અંગાત આવી ગયા માતાજીના દર્શન કરવા. તમને બી દર્શન કરાવો, વ્લોગમાં બન્યા રહેજો. આવી ગયા હતા દર્શન કરવા માતાજીના. મંદિર બી આજે તમારા રાજેશ અમને બધા ફેમિલી. તો હવે અહીં આગળ બી મંદિર છે અને ત્યાં આગળ મોહની માતાજીનું જે પાણીમાં મંદિર છે તે છે, એને બી તમે દર્શન કરી લો. અને કમેન્ટમાં જે મોહની માતા લખી દેજો મિત્રો. મંદિર આવે ને કેપેસિટી વિડીયો માતાજીના દર્શન કરી લીધા છે અને અમે હવે બધા જો આખું ફેમિલી અમે નીકળી ગયું છે. હવે જઈએ ઉપર માતાજીના દર્શન કરી અને પછી આપણે ઘરે જવાનું છે. હા જો લોકેશન કેટલું મસ્ત લાગે છે મિત્રો. હવે માતાજીના દર્શન કરી લીધા અને લોકેશન જોરદાર હતું, તો ફોટા બી ઘણા બધા પાડ્યા છે, વિડીયો શૂટ કર્યા અને હવે પગથિયા ચડીએ છીએ. અમારું ફેમિલી આખું ચડી ગયું.
અને મારો અરે કલજન બન્યો ચડીએ છે ઉપર બરાબર જોઈ શકો છો આમ સુરત કેટલું મસ્ત લાગે છે લોકેશન એક નંબર લાગતો હોય છે તમને વિડીયોમાં બરાબર તો બન્યા રહેજો વિડીયોમાં હજુ ઉપર માતાજીના મંદિરે તમને દર્શન કરાવું અને જોઈ શકો છો આપણી હાથિયા ખડક અહીંયા આગળ મંદિર પાણીની અંદર મંદિર છે ચલો ડાયરેક્ટ મળીએ આપણે ઉપર નજારો જોઈ શકો છો અત્યારે બુધવાર છે તો પણ મંદિરે પબ્લિક હતું આપણું ફેમિલી જો બધા ફેમિલી આખું અમારું રમણ ચડી હતું ના મંદિરે દર્શન કરી લીધા છે મંદિરે દર્શન કરી લીધા હવે ઉપર બી આવી ગયા માતાજી મંદિરે તમે બી દર્શન કરી લઈ માતાજીના અને અત્યારે સમય થઈ ગયો છે 6:15 વાગી ગયા છે બરાબર આપણે જવાનું છે ઘરે અને અહીંયાથી આરતી ટાઈમ થઈ ગયો છે 6:15 થયા છે લગભગ 7 આસપાસ આરતી થશે પણ આપણે થોડું લેટ થાય છે એટલે અહીંયા છે ચામુંડા માતા મહીસાગર માતા અને ખોડિયાર માતાનું મંદિર એ સોચો અહીંયા બી તમે દર્શન કરી લીધો અને મિત્રો અહીંયા જો અમારી ભૂમિ અમારી ભાણી ટેંગ ટેંગ બધા બેલો વગાડ્યા છે બરાબર અને આપણે મિત્રો હવે મળીશું કાલે એક નવો બ્લોગ ત્યાં સુધી આ બ્લોગ કાઢી માતાજીના મંદિર આપણે સમાપ્ત કરીએ છીએ અને કમેન્ટમાં જય મોર્નિંગમાં તો લખી દેજો મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી ટિકિટ જગતાજી જય લખી